સુરતમાં સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એમરજન્સીમાં જીવ બચાવી શકાય તે માટે ટ્રેનિંગનું આયોજન કરાયું। શિક્ષક પરિવાર અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। ગજેરા વિદ્યાભવનમાં માહિતગાર કરવામાં આવ્યા। તો સલામતી અને જાગૃતિ અંગે કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અને ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગે પણ જાગૃત કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા રોડ સેફટી મંથની ઉજવણી થઈ રહી છે। ખાસ કરીને વાહન ચાલકોની સલામતીને લઈને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અવેરનેસના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે ગજેરા વિદ્યાભવન ખાતે સીપીઆર ટ્રેનિંગનો જે કાર્યક્રમ યોજાયો છે, કોઈની મામૂલી જિંદગી કઈ રીતે બચાવવી અને ઇમરજન્સીમાં કઈ રીતે વ્યક્તિને સારવાર આપી અને હોસ્પિટલ સુધી પહોંચાડવો, ત્યારે આપ જોઈ શકો છો અત્યારે લાઈવ ડેમો યોજાઈ રહ્યો છે। વિદ્યાર્થીઓને આ સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। ત્યારે આપણી સાથે રિજિયન 2 ના એસીપી વીપી ગામિત સાહેબ ઉપસ્થિત છે, તેમની સાથે વાત ખાસ કરીને કાર્યક્રમ વિદ્યાર્થીઓને જાગૃત। માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા ટ્રાફિકના જોઈન્ટ સીપી શ્રી ચૌધરી સાહેબ અને ડીસીપી વાનાણી મેડમની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે હાલમાં જે ટ્રાફિક રોડ સેફટી મંથ ચાલી રહ્યો છે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી, એમાં અલગ અલગ થીમ પર અમે ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો કરી રહ્યા છે, જેમાં અમે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ, અલગ અલગ ઔદ્યોગિક એકમો વગેરે જગ્યાએ કાર્યક્રમો યોજી અને લોકોને અવેર કરી રહ્યા છે। આજરોજ અમે ગજેરા સ્કૂલ ખાતે એક સીપીઆર તાલીમનું આયોજન કર્યું હતું, જેમાં કિરણ હોસ્પિટલ તરફથી અમને સહયોગ આપવામાં આવ્યો હતો। એમાં ડૉક્ટર્સની ટીમ એમની આવી હતી અને લાઈવ ડેમો કરી વિદ્યાર્થીઓને કેવી રીતે કોઈની અમૂલ્ય જિંદગી બચાવી ઇમરજન્સીમાં અને પ્રાથમિક સારવાર મળે ત્યાં સુધી એમને કેવી રીતે જીવંત રાખવા એ માટેની એક તાલીમ આપવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને એમને આ બાબતની પૂરેપૂરી જાણકારી ડિટેલમાં ડૉક્ટરશ્રીઓ તરફથી આપવામાં આવી હતી। જ્યારે આપ જોયા છો હાર્ટ એટેકના વધતા જતા બનાવો વચ્ચે ઇમરજન્સી સારવાર કઈ રીતે આપી શકાય તેનો લાઈવ ડેમો ગજેરા વિદ્યાભવન ખાતે યોજાયો છે। વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ટ્રેનર અત્યારે આ સમગ્ર સીપીઆર એટલે કે કાર્ડિયો પલ્મોનરી રિસુટેશનની માહિતી આપવામાં આવી રહી છે। કોઈ ઘટના બને, કોઈ બેભાન થઈને ઢળી પડે તો તાત્કાલિક પહેલા તો પ્રાથમિકતા તેને સીપીઆર આપવાની રહે છે। સીપીઆર આપ્યા બાદ આ વ્યક્તિ ભાનમાં આવે છે અને ત્વરિત તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે। ત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે ટ્રેનર દ્વારા ખાસ કરીને વિદ્યાર્થીઓને આ જાગૃતિ આપવામાં આવી રહી છે। ગજેરા વિદ્યાભવન ખાતે સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અવેરનેસના જે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, હેલ્મેટ પહેરવા માટેની જાગૃતિને લઈને પણ વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું છે। ત્યારે ગજેરા વિદ્યાભવન સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। બલદેવ દેસાઈ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, સુરત।